હાય મિત્રો, કેમ છો તમે બધા? છે માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે દશામાના વ્રતનો 5મો દાડો છે અને અમે જે દશામાં બેસાડ્યા છે મિત્રો. અને આજે હું જઉં છું મીનાવાડા તમારા માટે અને બ્લોગ શૂટ કરવા માટે. તમે જે દશામાં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને હું આજે મીનાવાડા જઉં છું, તો ચલો તમને હું એ દર્શન કરાવડાવું મીનાવાડા. અને હા, આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ફોલો અને કોમેન્ટ કરજો. અને મિત્રો, હું આટલા દાડાથી વિડીયો ચમ નહીં બનાવતો, મને કાંઈ ટાઇટલ કાંઈ થંબનેલ મળતું નથી. અને મારે જવાનું હતું બહાર, પણ ગયો નથી. પણ હું તમારા માટે સૌરાષ્ટ્ર યાત્રા કહીને ખાલી ભાવનગરના વિડીયો બનાવ્યા છે અને બીજા બનાવવાના હતા. પણ હવે ટાઈમ મળશે ત્યારે હું બધા તે વિડીયો બનાવીશ. હું નોકરી જતો હતો મિત્રો, પણ નોકરી છૂટી ગઈ છે હવે. એટલે હવે અને હું તમારા માટે વિડીયો લાવીશ જ તે. ચલો, હું તમને મીનાવાડા જઈશ ને ત્યારે તમને દેખાડું. દેખો ને મિત્રો, હું અને કઠલાલ તો આવી ગયો હતો. કઠલાલથી એને રિક્ષામાં બેસી ગઈ છું મીનાવાડાની. અને મિત્રો, અમદાવાદ બાજુ બહુ જ વરસાદ છે એટલે કાંઈ વિડીયો શૂટ કરી શકી નથી. પણ રિક્ષામાં બેસી ગયો છું એટલે વિડીયો શૂટ કરે છે. તમે અમદાવાદથી આવશે એટલે કઠલાલ તો આવવું જ પડશે મીનાવાડા માટે. કઠલાલથી મીનાવાડા થાય છે 5 થી 7 કિલોમીટર જેવું થાય છે, વધારે નહીં થતું. દેખો ને મિત્રો, હું અને મીનાવાડા ગામ તો આવી ગયો છું. મીનાવાડા ગામ અને આ સંકેત જાય છે. દેખો મિત્રો, અને કોમેન્ટમાં જે દશામાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને ટૂંક જ સમયમાં તમારા માટે નવો ને વિડીયો લઈને આવવાનો છું. સકરાવાળાના રિક્ષામાં હું બેઠો છું. કઠલાલથી બેઠો છું. અને કઠલાલથી ભાડું કેટલું રહે છે કાકા? 20 રૂપિયા. અને કઠલાલથી તમે આવશો તો 20 રૂપિયા ભાડું થશે. તમે કોઈને બીજા 30-40 રૂપિયા કહે તો ચોખ્ખી ના પાડી દેજો. ખાલી 20 રૂપિયા લેશે કઠલાલથી. અમદાવાદથી આવશે એટલે કઠલાલ તો તમારે આવવું જ પડશે મીનાવાડા માટે. અને અહીંયાથી 20 રૂપિયા તે થાય છે. એનાથી કોઈ મિત્રો રૂપિયા તે વધારે હાલતા નહીં. તો રિક્ષા ભરાઈ શકે. રિક્ષા ટેન્ડર ધજા મારેલી જ છે કઈ. દેખો ને મિત્રો, મીનાવાડા આવી ગયું છે. અને જે દશામાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા જ નહીં તમે. મિત્રો, જ્યાં જ્યાં સંગીત વાગશે અહીંયા હું ને થોડો સ્લો મોશનમાં વિડીયો કરી નાખી એટલે સંગીત આવશે નહીં. ને કહું કોપીરાઇટ તો બહુ જ મારા વિડીયો પડે છે.
દેખો ને મિત્રો, મીનાવાળા ધામ આવી ગયો છું. બહારથી મિત્રો ભીડ લાગતી નથી, પણ અંદર આવે તો બહુ જ ભીડ છે. देखो मित्र, मजा ने चश्मा बसमा પહેરવાનો શોર્ટ નથી, એટલે હું નોર્મલ જ તે ફરું છું અને નોર્મલ રીતે વિડીયો શૂટ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ફોલો તો કરતા જ રહેજો. ચલો અને તમને હું મંદિર દેખાડું. चलो मित्रों, હું મંદિરના બાજુમાં જઈને તમને મળ્યું. देखो ने मित्रों, તમને મંદિરની સજા તો દેખાઈ ગઈ છે. હવે ચલો તમને અંદરથી દર્શન કરાવડાવું માં દશામાના, અને શારદામાં હશે તો શારદામાના દર્શન કરાવીશ. તમે કોમેન્ટમાં જે દશામાં લખવાનું ભૂલતા જ નહીં મિત્રો. चलो ने मित्रों, હું प्रसाद ने એવું લઈ લઉં, પછી તમને મળું. देखो ने मित्रों, આવી ગયો છે મીનાવાળા, તો મંદિરે આવી ગયો છે. देखो मित्रों, भीड़ કેટલી છે ખાલી. चलो मित्रों, ऊपर जઈને તમને મંદિર. देखो ने मित्रों, મંદિરમાં આવી ગયો છું. देखो ने मित्रों, હું મંદિરમાં આવી ગયો છું. હવે દર્શન કરીશું અને તમને કરાવડાવીશું. देखो ने मित्रों, હું મીનાવાળા તો આવી ગયો, પણ અંદર ફોન કે કેમેરો કાંઈ તે એલાઉડ નથી. ફોટો પાડવાનું પણ એલાઉડ નથી. એટલે ને મિત્રો, મેં કાંઈ અંદરનું વિડીયો શૂટ કર્યો નથી, પણ તમને બહારથી બધું દર્શન કરાવડાવે છે. એટલે કોમેન્ટમાં જે દશામાં લખવાનું ભૂલતા નહીં. અને હા, તમને થોડો નજારો પણ દેખાડી દઉં મીનાવાળાનો.
ચાલો ને મિત્રો હું મીનાવાળા મંદિરના દર્શન તો કરી લીધા છે ને હવે હું એને નીકળું છું ઘર માટે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ફોલો અને કોમેન્ટ કરજો. જય હિન્દ અને જય ભારત.